કૃષ્ણધામ સોલા ખાતે વાલી સંમેલન યોજાયું। શ્રી ભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આજરોજ ધોરણ 10 અને 12માં અભ્યાસ કરી રહેલ ઋષિકુમારોના સમાવર્તન સંસ્કાર અને વાલી સંમેલનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટ મંડળના પ્રતિનિધિ અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર ચિંતનકુમાર દવે, અન્ય અધ્યાપકો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે સંસ્કૃત અને સંસ્કારોનું મહત્વ વાલીઓને સમજાવવામાં આવ્યું તથા વાલીઓ દ્વારા છાત્રોનું ભાવપૂજન અને સ્વાગત કરવામાં આવ્યું હતું। ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષામાં જનારા ઋષિકુમારોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા અને વધુમાં પ્રધાનાચાર્ય શાસ્ત્રી ચિંતનભાઈ દવે ગુરુજી એમના સ્વમુખેથી શું કહે છે તે સાંભળીએ। જય તો ભારતમ। હું ડોક્ટર ચિંતનકુમાર દવે, પ્રધાનાચાર્ય શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય ભાગવત વિદ્યાપીઠ સોલા। આજ રોજ તારીખ 20 ફેબ્રુઆરી 2026 અમારે ત્યાં જે ઋષિકુમારો અધ્યયન કરી રહ્યા છે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં, એમના સમાવર્તન સંસ્કારનું આયોજન કરેલું હતું અને સાથે સાથે જ વાલી સંમેલન એટલા માટે કે વાલી જે છે એ શિક્ષકો માટે પોતાનું પ્રતિબિંબ એટલા માટે છે કે જેમ શિક્ષણ જગતની અંદર શિક્ષણ આપતા બાળકોનો ઉછેર કરે છે, એમ જ માતા પિતાએ બાળકોનો ઉછેર કર્યો હોય છે અને બાળકો સંતાનો જે છે એ માતા પિતાનું ચાલતું ફરતું હૃદય છે। તો એમની સાથે એક સંવાદ સધાય। ઋષિકુમારો અહીંયા વૈદિક ભારતીય સનાતન ધર્મનું અધ્યયન કરે છે, શાસ્ત્રોનું, વેદોનું, પુરાણોનું અધ્યયન કરે છે। એ અધ્યયન કરીને તેઓ ક્યાં સુધી પહોંચી શકે અને જીવનમાં કેટલી પ્રગતિ કરી શકે તેનાથી પણ અમે વાલીઓને માહિતગાર કરી શકીએ એટલા માટે એક સુંદર મજાનું વાલી સંમેલનનું અને 10મા 12માના જે ઋષિકુમારો હતા તેમના સમાવર્તન સંસ્કારનું પણ એક આયોજન કર્યું હતું। શ્રી ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ વર્ષોથી, લગભગ અડધી સદીથી પણ વધારે વર્ષો થયા, આ સંસ્થા જે છે એ સંસ્કૃતિ, સંસ્કાર અને સનાતનની રક્ષા કરવાનું ઉદાત્ત કાર્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી અને એમના પૌત્ર શ્રી ભાગવત ઋષિજીની નિશ્રામાં, એમના માર્ગદર્શનમાં કરી રહ્યું છે અને આ વિદ્યાપીઠ એણે 4000થી પણ વધારે ઋષિકુમારોને સનાતન ધર્મના ધ્વજ તરીકે સમગ્ર વિશ્વમાં ફેલાયા છે અને ભારતીય સનાતન સંસ્કૃતિ અને સભ્યતાને આગળ ધપાવ્યા છે। તો આ વિદ્યાલયની અંદર આપની પણ આસપાસમાં જો કોઈ ભૂદેવ હોય અને એમણે ભારતીય સંસ્કૃતિ, સનાતન અને ધર્મના માર્ગમાં જો પોતાના પાલ્યને, પોતાના સંતાનને આગળ વધારવા હોય તો ચોક્કસથી તેમને અહીંયા એડમિશન લેવા માટે તમારે પ્રેરણા જરૂરથી આપવી। સૌને જય શ્રી કૃષ્ણ।